યુટ્યુબ પર આવશે એસ બ્લોગ આમ કરો સર આમ કરો સર આમ क्या बात है सर क्या बात બે ત્રણ દિવસથી ઘઉંને કબૂતર નથી ને કબૂતર ઘઉં નહીં આવ્યા હવે તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે બ્લોગની શરૂઆત થાય છે વડોદરાના બસ ડેપોમાં. તો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે ને આજે અમારી ટ્રેન જલ્દી આવી ગઈ છે તો અમે જલ્દી આવી ગયા છે. તો ચાલો થઈ જાય ચાલો ગાઈસ બસ રેડી છે તો અમે બસમાં જઈએ ફટાફટ. આજે અમારી ગેંગ તો ગાઈસ અમારો ઉત્તમભાઈ નવો ફોન લઈ લીધો છે. એ બતાવેલા ફોન બતાવી એ જો ગાઈસ પાછળ ફેરાવ ને આ જો ત્રણ કેમેરા વાળા આવા તો આપણી જોડે બી નહીં. જો નવો પેઢી બેગ કોંગ્રેચ્યુલેશન. રજિસ્ટર નંબર કશું નહીં પાસ તરસાલી વાળા નહીં અમે બદામની વાળા નહીં પછી અમે ફોડ લેશું ભાઈ. સોદો નહીં મારો આપણે. બધા ફેલ. કોંગ્રેચ્યુલેશન ઉત્તમભાઈ. તો ગાઈસ અમારી બસ આવી ગઈ છે ના બધા ચાલો એ ફટાફટ ચાલો લા ભાઈ જગ્યા નહીં મળતી. પબ્લિક ફૂલ હેડ હશે 5 રૂપિયામાં બી જગ્યા જોવે લોકો. ગાઈસ અમે બસમાં બેસી ગયા છે. ચલો જઈ લો ઉત્તમ ના કાકો હા લાવો. વડોદરામાં એવી ગરમી લાગે છે ને કે આપણે પાછળ જઈને અમારી બસ ઉપડી ગઈ છે. તો ગાઈસ ફાઇનલી હું કોલેજ આવી ગયો છું ને આ બધી અમારી ગેંગ બી આવી ગઈ છે. એની અંદર કચરો વાળવાનું ચાલે છે ને આજે અમારા અંકિતભાઈ લઈ લીધો છે બ્લોગમાં. ગોલ્ડન ડોપા કઈ કશું બોલવું નહીં. હાલા ભાઈ નહીં લેતો આવરું એટલે તો નહીં લેતો. બંધ કર કેવું કાલી મેચ દેખેલી કેવું કાલી મેચ દેખેલી हाँ इंडिया जीती जी कितना के जाबे इंडिया जीती કાર નહીં જોઈ ખબર છે 66 પર 6 वही तो आपला खाली ઊંઘવાનું જોઈ કરી. ભાઈ ભાઈ ઊંઘવાનું પછી હટી જાવ તો ગાઈસ સામેની ઘડિયાળમાં વાગ્યા છે કમ્પ્લીટ 11. જો બિલ્ડિંગ આ પેલો લોંગેસ્ટ મેન જાય છે બધાથી મોટો માણસ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 12 અને બધા પોતાનું કામ કરે છે. તો ગાઈસ અમારું વર્ષ તો બદલાઈ ગયું છે પણ હમણાં સાહેબ અને અમારો ક્લાસ નહીં બદલાયો બાકી બધું બદલાયું છે. અને અમારું ત્રીજું સેમ ચાલે છે અત્યારે. અમારા કુલ ટોટલ 2 વર્ષની અંદર 4 સેમ આવે છે બરાબર જ જતીનભાઈ. તો 4 સેમ આવે છે અત્યારે અમારું ત્રીજું સેમ ચાલે છે અને જાન્યુઆરીમાં અમારું ત્રીજું સેમ પતી જશે પછી ચોથું સેમ ચાલુ થશે. 2 વર્ષ પૂરા થશે પછી અમારા અમે ફોર્મ ધંધા લાગી જશે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 12:55 થઈ છે ને અમે લોકો જમી કરીને બેઠા છે ક્લાસમાં. હવે ફોન બંધ જઈએ ટાઈમ પાસ કરી દો. રીત બનાવવાનો વિચાર છે પણ કોઈ શૂટ નહીં કરે. આયો હોય ગદ્દારી કરે. બાદશાહ નહીં કરવાનું બાદશાહ નહીં કરવાનું. તો બન્યા વાળા બ્લોગમાં આજે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે અમને બરોડા તો જે કંઈ થાય તમને બતાવ્યા. તો કાંઈ ફાઇનલી આજે બી અમે રીલ શૂટ કરી લીધી છે મેં અને પેલા ભાઈએ. એ ભાઈ બી ચાલુ કરે જાવ નવું. તો હવે અમારો બ્રેક પતી ગયો છે ને હવે અમારે વર્કશોપમાં જવાનું છે. તો આજે તમને બતાવું અમે જે જોબ બનાવીએ છીએ. તો બન્યા રહેતા અમારા બ્લોગમાં. ગાઈસ અમે લોકો અત્યારે આવી ગયા છે વર્કશોપમાં અને અમારું કામ ચાલુ થઈ ગયું છે. તમને બતાવું કઈ રીતે કામ ચાલે છે.
ગાઈસ આજે પીસ છે અને એક તરફથી રાઈટ એંગલ બનાવવાનું છે, બે બાજુ ઘસવાની છે અને આ અમારો જયભાઈ ઘસે છે. આ બધી પબ્લિક જોવું કામ ચાલુ છે અને આ અમારું કામ ચાલુ છે. તો ગાઈસ અમારો સાઈભાઈ કામ કરે એ શુભમ કાલિયા, સોરી દેખાતું નહીં, પેલા બીજા બધા કામ કરે છે બરાબર. ઘસ બધું નહીં આવતું, પેલા બધા हमारा साहब बेड़ा है ये इधर काम चल रहा है. इन्होंने ये जतिन भाई फेमस माणस वडू डॉन बनी गયું. હું બનાવે બતાવી દે. ચાલ એક વખત સમજાય દે વિડીયો સમજાય ને લા ફટાફટ બોલ ને. લા અમે પહેલા પીસ પર રાઈટ એંગલ બનાવીએ છીએ, સમજાય દે ને. અમારો આઈટીઆઈના જોબનો પીસ છે અને અમને રાઈટ એંગલ આ રીતે બે સાઈડને કમ્પ્લીટ બનાવવાની એકદમ સીધી ને સપાટ. પછી આગળ કામ થશે એ આગળના વિડીયોમાં બનાવીશું, એ આગળના વિડીયોમાં બતાવશું. ચલો હવે આપણે કામ કરીએ. તો ગાઈસ અમારા સર રાઈટ એંગલ ચેક કરો. આ જોઈ લો ગીઠા આડસું થઈ જાય ને, આડસું થઈ જાય ને જો ડ્રાઇવિંગ એવું વસ્તુ છે કે તમે કન્ટિન્યુ શીખો તો ડ્રાઇવિંગ આવે. વેલ્ડિંગ પણ એવું છે, વેલ્ડિંગમાં એવું છે કે વેલ્ડિંગ તમે કમ્પ્લીટ વેલ્ડિંગ કરો તમે વચ્ચે કેટલો વિડીયો કરો છો તમારો? બે વિડીયો કરો તો 2-4 મહિના વચ્ચે વેલ્ડિંગમાં તમે પ્રેક્ટિસ કરવી જ પડે. આ બધી અમુક વસ્તુ એવી છે. યુટ્યુબ પર આવશે એસ બ્લોગ. આમ કરો સર, આમ કરો સર, આમ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात સપોર્ટ કરો એમ આમ કરો. હા ભાઈને તો અમારે રોજ જ ગારો ખાવાની સાહેબની, રોજ જ ગારો ખાઈએ. કેવું ગારો ખાવાની મજા આવે સાહેબની? તો ગાઈસ અમારા બે પીસ થઈ ગયા છે અને બીજા બધા કામ ચાલુ છે. કેવું પડવાનું ભાઈ? એવું બધા કામ કરે છે ને. આ જો ગાય બોલે हाँ दो अतरो इसको बोलते हैं जॉब. क्या बोलते हैं इसको? इसको बोलते हैं जॉब. आपने कभी देखा नहीं होगा. फाइनली અમે લોકો કોલેજથી ગયા છે ઘરે જવા માટે. આ બધી પબ્લિક દેખાતું નહીં. એ આ જોઈન કરો તો ખોલો. हाँ ये हमारा आज આપણે બે રીલ બનાવી કાયદેસર. हाँ ये पीछे बच्चे लोग બચ્ચે ને એવી મોડા થઈ ગયા. મોડા થઈ ગયા. હા તો એવું રાખીએ આપણે. બસ આવ એટલી વાર રસ્તામાં ટ્રાફિક થઈ ગયું છે. ટન તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગ્યા છે અને હું ભોજન આવી ગયો છું ને અમે લોકો જઈએ છીએ ઘઉંના કટ્ટા લેવા માટે. 2-3 દિવસથી ઘઉંને કબૂતર નથી ને દાણા નહીં આપ્યા. 2-3 દિવસથી ઘઉંને કબૂતરને ના. કબૂતરને ઘઉં નહીં આપ્યા. તો કટ્ટા બધી ગયા તો અમે જઈએ છીએ ઘઉંના કટ્ટા લેવા માટે કબૂતર માટે. તો પણ યાર અમારો ટ્રાફિક બહુ થઈ ગયું છે બજારમાં. ખતરનાક આવી તો ગાઈસ અમે ગાડી બદલીને આવી ગઈ છે. અમારી ગાડી પેલી ને આ લીધી છે બીજી.
કેમ કે પેલી ગાડી પર મજા નહીં આવે. આ લીધી છે હા ભૂસા. તો ગાઈસ ઘઉંના કટ્ટા મૂકી દેજો પણ લાઈટ જતી રહી.